આપણા સર્વેના ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પ્રાતઃ સ્મરણીય ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, તેમજ આપણા મંડળના મુખ્ય સંત એવા પૂજ્ય ન્યાલકંઠ સ્વામી દાસજી, તેમજ ભક્ત વત્સલદાસજી સ્વામી, ધર્મરક્ષક સ્વામી આદિ બ્રહ્મની સંતો અને વાલા હરિભક્તો, આજના આ દિવ્ય ગુરુ પૂર્ણિમા પ્રસંગે દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણા ગુરુવર્ય કાયમને માટે કહેતા કે આપણા બધાના એવડા મોટા ભાગ્ય છે કે આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા, આવા સ્ત્રી ધનના ત્યાગી સંતો મળ્યા અને આવો દિવ્ય સત્સંગ મળ્યો. એ કાયમ કહેતા અને હમણાં શ્યામ સલાટભાઈએ પણ કહી દીધું કે કહેતા વાત કરી કે બહુ મોટા ભાગ્ય. તો એ ભાગ્ય કેવડા મોટા મોટા સંતો કહેતા કે આપ જેમ વરસાદના છાંટા ન ગણી શકાય, ઝાડના પાન ન ગણી શકાય, એવડા મોટા ભાગ્ય હોય ને ત્યારે આપણને આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને આવા ગુરુવર્ય અને આવા બ્રહ્મની સંતો મળે. પણ શાસ્ત્રમાં કીધું છે કે કોઈ 10 અશ્વમેઘ યજ્ઞ કરે તો એનું બહુ જ મોટું પુણ્ય થાય, પણ એને ફરીથી જન્મ લેવો પડે. ત્યારે આપણા સંતો કાયમને માટે કહેતા અને આપણે બધાએ સાંભળ્યું છે કે આવા સ્ત્રી ધનના ત્યાગી બ્રહ્મની સંતોનું જો એકવાર દર્શન કરે તો એને 10 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય તો મળે પણ ફરીથી જન્મ લેવો ન પડે. એવા આપણા મોટા ભાગ્ય છે. એટલા માટે કાયમને માટે આપણા બધા સંતો અને આપણા ગુરુવર્ય કહેતા કે બહુ જ મોટા ભાગ્ય. ગુરુવર્યની જે રુચિ હતી એ હું ને તમે બધાએ જાણીએ છીએ કે એની શું રુચિ હતી. બસ સત્સંગ કરો અને ભગવાનનું ભજન કરો. અમારે શરૂઆતમાં જ્યારે સત્સંગ કર્યો ત્યારે કાયમ પૂછ્યા બધું બરાબર ચાલે છે ને, બધું બરાબર ચાલે છે ને. સત્સંગ માટે થઈ અને એણે જે લાઈન જે એમને શીખડાવેલી એ ત્યારથી જે અમે સત્સંગ કરતા આવ્યા અને ભગવાનનો મહિમા અમને જેટલો સમજાવ્યો બહુ ઋણાભાઈ. પણ આપણે એટલું જ કરીએ કે સદગુરુ ગોપાળાન સ્વામી એની વાતમાં લખ્યું છે કે જ્યાં સુધી મોટા પુરુષની ચરણરજને માથે નથી ચડાવતો ત્યાં સુધી અનર્થને દૂર કરનારા એવા ભગવાનના ચરણારવિંદને વિશે પ્રીતિ થતી નથી. તો આપણે ચરણરજ તો કાંઈ ગોતવા જવાની જરૂર છે જ નહીં. આ બ્રહ્મણી સંતો ને આવા 13 સંતો મળી ગયા છે અને સ્વામીજીએ જે મને ને તમને આજ્ઞા આપેલી છે એ પ્રમાણે આપણે વર્તશું તો આપણે ભગવાનને વિશે પ્રીતિ થતા હશે. પણ એટલી ચોક્કસ કાળજી રાખવી પડશે કે સ્વામીજીની રુચિ બારું જ્યારે આપણાથી કોઈ પણ પગલું ભરાય તો મનમાં જેમ દુઃખ થવું જોઈએ કે ભાઈ હવે મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ, એની પણ કાળજી માંડીને તમારે રાખવી પડશે. પણ એટલું ખાસ ધ્યાન રાખીએ કે સદગુરુ ધ્યાની સ્વામી જે મને ને તમને દરેકને જે કહી ગયા છે કે જે શાસ્ત્રો ધ્યાન પ્રકાશ અને સ્વામીજીની વાતો ભાગ 1, 2, 3, 4 એ પ્રમાણે અને ધ્યાન પ્રકાશ પ્રમાણે આપણે જો ચાલશું તો અક્ષરધામ તો ચોક્કસ છે. એ અર્ચી માર્ગે કરીને મને ને તમને ધામમાં લઈ જશે એ વાત ચોક્કસ છે. તો એટલો જ આપણે સાથે મળીને દાખલો કરીએ કે ભગવાન આપણને સદગુરુ ધ્યાની સ્વામીજીની જે રુચિ પ્રમાણે વર્તવામાં અત્યાર સુધી વર્તાવવામાં છે એમાં કાંઈ ચૂક ન થાય એની આપણને બધાને કાળજી રખાવે. એટલી જ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સર્જાનંદ.